જોજન દૂરનો આપણો વાસ, જેમ કે ગગન સાવ અડો અડ તોય ખેટાનો ભાર, પાસ પાસે તોય કેટલા જોજન. પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ. કવિ માધવ રામાનુજનું આ યુગલ ગીત. સ્વરો રાસબિહારી અને વિભા દેસાઈના, સ્વરાંકન રાસબિહારી દેસાઈનું. મિત્રો, આ સુરીલા કંઠોએ ગવાયેલા અનેક ગીતો આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ. આ કંઠ એ સમયથી ભાવકોના ચિત્તમાં ગુંજતા રહ્યા છે જ્યારે ટીવીના રિયાલિટી શો કે મ્યુઝિક વિડીયો, યુટ્યુબ, પોડકાસ્ટ જેવા ટેકનોલોજીના માધ્યમો ઉપલબ્ધ નહોતા. એ સમય એવો હતો જ્યારે સંગીત હજુ શોબીઝ નહોતું બન્યું અને નહોતા અપાતા ઢગલાબંધ કલાક્ષેત્રના સન્માનો. એવા સમયમાં ગુંજતો થયેલો આ કંઠ આજે પણ એટલો જ સુમધુર છે અને એ કંઠના માલિક છે આપણા સૌના લોકપ્રિય અને આદરપાત્ર ગાયિકા વિભા દેસાઈ. વિભા દેસાઈનું ગાયન સાંભળીને ગુજરાતી ભાવકોની 2 પેઢીઓ સંતૃપ્ત થઈ છે. ગળથુથીમાં મળેલા સંગીતના સંસ્કાર સાથે એમણે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનો સમન્વય સાધ્યો અને ઇન્કમટેક્સ ઓફિસરની એક સફળ અને લાંબી કારકિર્દી રચી. ગુજરાતી કાવ્ય સંગીતના અગ્રીમ સ્વરકાર ગાયક રાસબિહારી દેસાઈ એટલે કે રાસભાઈ સાથેના એમના સાયુજ્યએ આપણને એક એવું સ્વર યુગલ આપ્યું જેમણે ગુજરાતી સંગીતમાં અનોખું પ્રદાન કર્યું. એ બંને યુનાઇટેડ કિંગડમ, અમેરિકા તેમજ ભારતભરમાં અને રેડિયો, ટીવી ઉપર સેંકડો કાર્યક્રમો આપ્યા. વિભાબેનને 1979માં ગુજરાતી ચિત્રપટ કાશીનો દીકરોના પાર્શ્વગાયન માટે ગુજરાત સરકારે સન્માનિત કર્યા હતા. આજે એમની સાથે આપણે સુરીલો સંવાદ કરીશું, એટલે કે વિભાબેન સાથે વાર્તાલાપ કરતા કરતા વચ્ચે એમના ગીતોની થોડીક ઝલક પણ માણીશું. વિભાબેન, આ સંવાદમાં આદરપૂર્વક આવકાર આપું છું. નમસ્કાર, કેમ છો? બસ મજામાં આરાધનાબેન, ખૂબ મજામાં. વિભાબેન, આપ વાત શરૂ કરીએ સંગીતના તમારા વારસાથી. સંગીત તમને વારસામાં મળ્યું, બાળપણમાં ઘરનું વાતાવરણ અને સંગીતનો પ્રવેશ તમારા જીવનમાં કેવી રીતે થયો એના વિશે અમને સૌ પ્રથમ કહો. ચોક્કસ. આમ તો આરાધનાબેન, જીવનમાં સંગીતના તાણાવાણા વણાવવાની ઘટના એટલી બધી સૂક્ષ્મ છે અથવા સૂક્ષ્મ હોય છે કે ત્યાં ક્યારે અને કેવી રીતે ઘટે એ કહેવું મુશ્કેલ હોય છે. પણ તમે કહ્યું એમ મારા કેસમાં તો મને વારસામાં જ સંગીત મળ્યું હતું, એટલે જન્મથી જ સંગીતનો પ્રવેશ થઈ ગયો એમ કહી શકાય. એકચ્યુઅલી મારા પિતાજી ખૂબ સરસ ગાતા. નાનપણથી અમને બધા ભાઈ બહેનોને ગીતો શીખવાડીને હરીફાઈઓમાં ભાગ લેવડાવતા અને ખૂબ પ્રોત્સાહન આપતા. આ પછી જ્યારે હું સ્કૂલમાં એટલે 6થા ધોરણથી હું CN વિદ્યા વિહારમાં હતી, જેના પ્રિન્સિપલ શ્રી ઝીણાભાઈ દેસાઈ આપણા જાણીતા સાહિત્યકાર એવો હતા. મારા શાસ્ત્રીય સંગીતના શિક્ષક શ્રી વસંતરાવ તેંડુલકરજી પાસે મને સળંગ 6થાથી તે 11મા ધોરણ સુધી તાલીમ મળી. એટલે કે સંગીતનો સંગ ચાલુ રહ્યો, સત્સંગ ચાલુ રહ્યો. 1961માં એટલે કે મારા 17 વર્ષની વયે આકાશવાણી દ્વારા યોજાયેલ અખિલ ભારતીય સંગીત સ્પર્ધામાં હું ગુજરાતમાંથી સિલેક્ટ થઈ અને દિલ્હીમાં પરફોર્મ કર્યું. ત્યાં પણ નેશનલ લેવલે હું સિલેક્ટ થઈ અને ભારતના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ શ્રી S. રાધાકૃષ્ણન એમના હાથે મને સન્માન મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. અને એ પછી વિધાઉટ ઓડિશન આકાશવાણીમાં પણ ગાવાનું શરૂ થયું, બ્રોડકાસ્ટ ચાલુ થયા. સંગીત જ તમને રાસભાઈ તરફ લઈ ગયું.
હા, એ 1963માં જયારે હું ભારતીય વિદ્યા ભવન મુંબઈ તરફથી અખિલ ગુજરાત સુગમ સંગીત સંમેલનના એક ઉડતા અને યુવાન કલાકાર તરીકે મને રજૂઆત કરવાનું આમંત્રણ મળ્યું. એમાં મેં મારું એક સુરેશ દલાલનું લખેલું અને ક્ષેમુ દ્વિવેદીનું કમ્પોઝ કરેલું નજરૂના કાંટાની ભૂલ એ ગીત ગાયેલું. ખીચો હકડેઠઠ ભરેલા શ્રોતાઓથી ભરેલા હોલમાં કદાચ મારું એ પહેલું પબ્લિક પરફોર્મન્સ. હું રાજભાઈને મળી એ પહેલાની વાત છે. આ ઓડિયન્સમાં એકચ્યુઅલી એક મિસ્ટર દુબે HMGના એ વખતના મ્યુઝિક ઇન્ચાર્જ હાજર હતા. તો એ પ્રોગ્રામ પત્યા પછી સ્ટેજ પર આવ્યા અને મને કહ્યું કે આ ગીત અમે કાલે રેકોર્ડ કરીએ છીએ. એટલે આ એક તબક્કાનો, આ એક મહત્વનો પડાવ બીજા તબક્કાનો. અને બીજો ગણીએ તો રાજભાઈ સાથેનો પરિચય પ્રોગ્રામ દરમિયાન મને થયો. એમણે કાર્યક્રમમાં શ્યામુભાઈનું મધરાતે સાંભળ્યો મોર એ ગીત રજૂ કર્યું. आज मैं तो मधराते सांभळ्यो मधराते सांभळ्यो आज मैं तो मधराते मधराते सांभळ्यो. પણ મને એવું લાગે છે કે મારું એમના તરફનું ખેંચાણ એ માત્ર એમના સંગીત માટે જ નહોતું, પણ એમના સરળ અને કદાચ સુચારું વ્યક્તિત્વ માટે પણ હતું એમ કહું તો યોગ્ય ગણાશે. અમારો પરિચય પરિણમ્યો અને 1964માં અમે સંગીતના ચાંપણે બંધાયા. આરાધનાબેન, ગણીએ તો બંનેની પ્રકૃતિ જુદી, સાવ જ જુદી, અને વયમાં પણ ઘણો ફેર. મારા 19મા વર્ષે જ લગ્ન થયા એટલે એકદમ કોરી પાટી હતી, અને એમના સંગીતના અને વ્યવહાર જીવનના બંનેના અક્ષર પણ રાજભાઈએ જ પાડ્યા. સંગીતમય સહજીવન ઉપરાંત વિભાબેન, તમે એક ઇન્કમટેક્સ ઓફિસર તરીકે એક સરસ કારકિર્દી પણ બનાવી, જે તમારું સ્વતંત્ર અસ્તિત્વ, સ્વતંત્ર અલગ એક ઓળખ પણ બની રહી સંગીતભાઈની. એ વ્યવસાય ઉપરાંત કુટુંબ જીવન અને કળા, આ ત્રણેયનો મેળ કઈ રીતે ખાધો અને સમય કેવી રીતે મળતો હતો? આ બધામાં પણ રાજભાઈ અને અમારા કુટુંબના બીજા મેમ્બર્સ એ બધાના સાથનો મોટો ફાળો. રાજભાઈના પિતાશ્રી પણ બહુ જ સારા ગાયક અને બુલંદ અવાજના સ્વામી, એટલે એમના જમાનામાં એ પાટણના મેઘાણી કહેવાતા. એટલે એમનો પણ ખૂબ સહકાર અને પ્રોત્સાહન હતું. નોકરીમાં એકચ્યુઅલી હું નાનેથી મોટી, એટલે ઇન્સ્પેક્ટરની પોસ્ટમાં હું એન્ટર થઈ અને એડિશનલ કમિશનર તરીકે રિટાયર થઈ. મને એવું લાગે છે કે મારું એ કામ હતું ને એ મારી શક્તિ હતી, મારું સંગીત એ મારી ભક્તિ હતી, કે એ માટે મારી જે મહેનત કરવી પડી એ ક્યારેય આકરી નથી લાગી. વિભાબેન, તમારી અને રાજભાઈની સંયુક્ત કારકિર્દી સંગીતની, એમાં શ્રુતિ ગાયક વૃંદ એક મહત્વનો પડાવ રહ્યો છે. શ્રુતિ ગાયક વૃંદની સ્થાપનાની ભૂમિકા વિશે અમને કંઈક કહો, અને એની અંગત પ્રાપ્તિ, શ્રુતિ વૃંદનું તમારા કલાકીય વિકાસમાં શું સ્થાન, અને શ્રુતિ વૃંદે ગુજરાતી સુગમ સંગીતને શું શું પ્રદાન કર્યા? મને ખ્યાલ છે ત્યાં સુધી અનેક પ્રયોગો, ગાયનના અનેક પ્રયોગો શ્રુતિ ગાયક વૃંદ દ્વારા થયા છે. તો આ એક મહત્વના પડાવ વિશે અમને થોડીક વિગતવાર વાત કરો. શ્રુતિ એટલે એક એવી સંસ્થા, વૃંદ હતું કે જેણે ગુજરાતમાં અને ગુજરાતની બહાર ગુજરાતી સંગીતને ગુંજતું કર્યું. શ્રુતિ એકચ્યુઅલી તો નોન પ્રોફેશનલ પણ પ્રોફિશિયન્ટ કલાકારોની સંસ્થા હતી. 1961ના વર્ષમાં
કેટલાક જાણીતા, ઓછા જાણીતા અને બિલકુલ નહીં જાણીતા એવા સંગીત મિત્રો એકવાર મળ્યા અને ગુજરાત સરકાર તરફથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે કેટલાક અનુરૂપ ગીતો તૈયાર કરી અને સાથે મળીને બધાએ રજૂ કર્યા. એ રજૂ કર્યા પછી બધાને વિચાર આવ્યો કે સાથે મળીને ગાવામાં તો ખૂબ મજા આવી, તો આપણે નિયમિત રીતે મળીને સાથે બેસીને ગાઈએ તો કેવું. અને બસ આ એક સ્પાર્ક અથવા એ વિચાર, એમાંથી શ્રુતિનો જન્મ થયો. અને અઠવાડિયામાં એ પછી 2 વખત ગુરુ અને રવિ સૌ મળતા અને સાથે ગાવાનો આનંદ લેતા. હું મારા 1964માં લગ્ન થયા એ પછી જોડાઈ. શ્રુતિના 40 વર્ષના કાર્યકાળ દરમિયાન મુખ્ય ઝોક તો વૃંદગાન પર જ રહ્યો, પણ પછી લેટર ઓન જેમ જેમ સંસ્થા પ્રગતિ કરતી ગઈ એમ લોકો પણ અમને પ્રોગ્રામ્સ માટે ઇન્વાઇટ કરતા થયા. એટલે પ્રોગ્રામ્સ એક માગ પ્રમાણે વૃંદગાન ઉપરાંત અમે સોલોઝ અને ડ્યુએટ પણ પ્રેઝન્ટ કરતા પ્રોગ્રામમાં. ગુરુ રવિના મિલનોમાં એટલી બધી મજા આવે કે એમ થાય કે છૂટા જ પડવું નથી. અને એથી જ શ્રુતિ કલાકારોનું એક કુટુંબ જ બની ગયું હતું. વૃંદગાનની વાત કરીએ તો મુરબ્બી ગૌરાંગભાઈ અને મુરબ્બી ક્ષેમુભાઈએ શ્રુતિના કલાકારો પાસે વૃંદગાનના નવા પ્રયોગો કરી અને રજૂ કરાવ્યા. આ પ્રકારની વૃંદગાનની પ્રવૃત્તિનો ગુજરાતમાં પાયો નાખવાનું શ્રેય શ્રુતિને ફાળે જ જાય છે એમ કહેવું પડે. ખાસ તો એક દાખલો આપણા સ્વર કિન્નરી આશા ભોંસલેજીનો ટાંકું. એકવાર એઓ અમદાવાદ આવ્યા હતા અને અમે એમને શ્રુતિના સાપ્તાહિક મિલનમાં ઇન્વાઇટ કરાયા. અમે બધાએ સાથે જ એક કોરસ ગીત ગાયું. એ આંખો બંધ કરીને આખું ગીત એમને સાંભળ્યું અને ગીત પૂરું થયું ત્યારે અમે સૌએ જોયું કે એમની આંખમાંથી આંસુ વહેતા હતા. તો એમણે એટલું જ કહ્યું કે आप लोग सब इकट्ठा होके इतना सुर में गाते हैं. જે વૃંદગાન શ્રુતિના કલાકારોએ ગાયા ને એ સમૂહ ગીતો હજુ પણ એટલા જ જીવંત અને લોકપ્રિય છે. અમારા સંગીતનો વિકાસ પણ શ્રુતિ થકી જ થયો, કારણ કે શ્રુતિના 40-42 વર્ષના કાર્યકાળ દરમિયાન ગુજરાતના અને ભારતના બીજા રાજ્યોમાં લગભગ 301 કાર્યક્રમો થયા હતા. પણ સમૂહમાં ગાવાથી ઘણું બધું બીજું પણ શીખવા મળ્યું. એટલે સમૂહમાં ગાવાની પ્રવૃત્તિથી બીજા ગાયકો સાથે આપણે અવાજને કેવી રીતે મર્જ કરવો એ મહત્વની ટેકનિક અમે શીખ્યા. ખરેખર તો આ વાતને દરેકે પોતાના જીવનમાં પણ સમજવાને ઉતારવાની જરૂર છે. રાજભાઈ હંમેશ કહેતા કે સમૂહ ગાનના અથવા તો કોઈ પણ સમૂહ પ્રવૃત્તિના દરેક વ્યક્તિને પોતાનો કેપિટલ આઈ એને ડોટેડ આઈ બનાવવો પડે. વ્યક્તિગત રીતે ખૂબ સારું વ્યક્તિ ગાતી હોય, કલાકાર ગાતો હોય, પણ જ્યારે સમૂહમાં ગાવું હોય ને તો પોતાની ખૂબીઓને એટલે કે પોતાની આઈડેન્ટિટીને ભૂલીને બાજુમાં રાખીને બીજાને અનુકૂળ થવું પડે, જે કરવું ખૂબ અઘરું છે. પણ આ વાત શીખી જઈએ ને તો વ્યવહાર જીવનમાં પણ ખૂબ ઉપયોગી બની શકે એવું મને લાગે છે. હા, તમે બહુ માર્મિક વાત કરી વિભાબેન.
સ્વરાંકનોની વાત કરીએ હવે. શ્રુતિવૃંદના સ્વરાંકનો ઘણા બધા તમે કહ્યું તેમ ગૌરાંગભાઈ અને ક્ષેમુભાઈ ના હતા. રાસભાઈના કેટલાક ઉત્તમ સ્વરાંકનો આજે પણ એટલા જ ગવાય છે અને એવરગ્રીન છે એવું કહી શકીએ. રાસભાઈની સ્વરાંકન પદ્ધતિ વિશે અમને કાંઈ કહો. તમે કદાચ એમનું સ્વરાંકન થાય તો સૌથી પહેલું ગાનાર અને સાંભળનાર તમે જ હશો. તમે એમને સ્વરાંકન કરતા એમને જોયા હશે અને અમે શ્રોતાઓ જ્યાં સુધી જોઈએ છે ત્યાં સુધી એમના સ્વરાંકનો ઉપરાંત એમનામાં સાહિત્યની પણ ઊંડી સૂઝ હતી. એમના કાવ્યોની પસંદગીમાં એમની સાહિત્યિક સૂઝ પણ જણાય છે. એકચ્યુઅલી કોઈ ચોક્કસ પદ્ધતિથી સ્વરાંકન કરતા હોય એવું તો ન કહી શકાય, પણ સાહિત્યિક સત્વવાળી ગુજરાતી કવિતાના આગ્રહી ખરા. સુરેશભાઈ દલાલનું જે કવિતા નામનું મેગેઝિન નીકળતું એ પણ મંગાવતા, અને એ સિવાય પણ બીજા કોઈ પણ જગ્યાએ પોતાને ગમી જાય એવી ગે કવિતા વાંચે ને તો હંમેશા ડાયરીમાં ટપકાવી લેવાની ટેવ. ઘણા કવિઓ પણ પોતાની કવિતાઓ હાથે લખીને મોકલી આપતા, એ પણ ડાયરીમાં લખી લેતા. પણ તેઓ ચોક્કસપણે એવું માનતા કે સ્વરાંકન કરવાનું નક્કી કરીને હાર્મોનિયમ લઈને બેસવાથી સ્વરાંકન ન પણ થાય અને કોઈક વાર અનાયાસે જ આખી કવિતાનું સ્વરાંકન એક જ બેઠકે થઈ જાય એવું બને. એમનું પહેલું સ્વરાંકન પરમ સુધામય પાવન, સુરેશ દલાલનું લખેલું, હું ઝંખું તવ સંગ સનાતન, એ એમણે કેવી રીતે કર્યું હતું, કયા સંજોગોમાં કહેવાનું મને ગમશે. એકચ્યુઅલી એ વખતે યુનિવર્સિટી હોસ્ટેલમાં પોતાનો MSc નો અભ્યાસ કરતા હતા અને યુનિવર્સિટી હોસ્ટેલમાંથી ઘેર જતા એ વખતે સાયકલ વાપરતા. એટલે એ સાયકલની ઘંટડીનો જે સૂર મળે, એ સાયકલ ચલાવતા ચલાવતા એમણે એ રચનાનું સ્વરાંકન થઈ ગયું હતું આપોઆપ અનાયાસે. હે પરમ સુધામય પાવન, હે પરમ સુધામય પાવન, હે પરમ સુધામય પાવન, હે પરમ સુધામય પાવન. तब संग सनातन, झंखूं तब संग सनातन, मने न स्पर्शे, मने न स्पर्शे, लाख लोकनी आवन जावन, परम सुधामय पावन, हे परम सुधामय પાવન. તમે સાચું જ કહ્યું કે જયારે પણ સ્વરાંકન થાય ને ત્યારે પહેલું તો મને સંભળાવતા, અને પણ એટલા બધા ઓપન માઇન્ડેડ ને કે ઘણી વાર હું નાનો એવો મારી ક્ષમતા પ્રમાણે ફેરફાર સૂચવું તો એ અમલ પણ કરતા. સંગીત શિક્ષક તરીકે પણ એમણે ભવન્સ કોલેજના ભારતીય વિદ્યાભવન્સની અમદાવાદ શાખામાં એમણે 42 વર્ષ સંગીતના વર્ગો ચલાવ્યા હતા. અને આજના ઘણા બધા જાણીતા કલાકારો આ વર્ગમાં, સંગીત વર્ગમાં જોડાઈને એના સાક્ષી બન્યા હતા. વિભાબેન, સંગીત સાથે અખંડપણે આપણું અધ્યાત્મ જોડાયેલું છે. તમારા અધ્યાત્મ દર્શન વિશે, ઈશ્વરના તમારા વિભાવન વિશે જાણવાની ઈચ્છા થાય. હું તો મારી જાતને બહુ આધ્યાત્મિક કરતી નથી, સાચું કહું તો, પણ રાજભાઈના પાસથી, રાજભાઈના સંગથી મને જે કંઈ સમજાયું એ જ કે સંગીત એ એક એવી વસ્તુ છે કે જે આપણા અંતઃતત્વના શુદ્ધિકરણ તરફ આપણને લઈ જાય છે. અને કદાચ દરેક કલાકાર એ વાતનો પ્રમાણિક પ્રયત્ન કરે અને સંગીતને એ રીતે જ લે અને જુએ
તો એનો ઉદ્ધાર થઈ જાય એમાં કોઈ શંકા નથી. એ વાત નિશંક છે. ટેકનોલોજી આજે સંગીતની રજૂઆત અને રેકોર્ડિંગની પદ્ધતિમાં ખૂબ બધા ફેરફારો કર્યા છે. તમે નજરોના કાંટાની ભૂલની વાત કરી કે HMVએ બીજા દિવસે મુંબઈમાં એનું રેકોર્ડિંગ કર્યું. એ પ્રથમ રેકોર્ડિંગ અને આજે જે રેકોર્ડિંગ થઈ રહ્યું છે એની પદ્ધતિમાં ઘણા બધા ફેરફારો થયા હશે. આ ફેરફારોની આપણા સંગીત ઉપર અને સંગીતકારો ઉપર શું અસર થઈ છે? તમે આ ફેરફારોને કઈ રીતે જુઓ છો? એ કેટલી હદે ઉપકારક છે, કોઈક રીતે ઘાતક પણ હશે? ટેકનોલોજીની એડવાન્સમેન્ટને કારણે થયેલા ફેરફારો આવકાર્ય તો છે જ, પણ ક્યારેક એવું લાગે છે કે પરિણામ ભલે ઉત્તમ આવતું હોય છતાંય ક્યાંક કંઈક ખૂટતું હોય ને એવું લાગ્યા કરે છે. એક દાખલો આપું તો 1975 અમારી 2 કેસેટ્સ બિલીપત્ર અને ત્રિનેત્રા એનું રેકોર્ડિંગ મુંબઈમાં થયેલું, એ સંસ્કૃત સ્તોત્રોનું. એક જ સ્ટુડિયોમાં ગાયકો અને વાદકો સાથે બેસીને એ વખતે રેકોર્ડિંગ થતું. થોડી પણ ભૂલ થાય તો આખું ગીત પહેલેથી ફરીથી કરવું પડે અને સમય પણ વધારે થતો અને કોસ્ટિંગ પણ વધી જતું. પણ એ જે માહોલ સર્જાતો ને એમાં મને એવું લાગે છે ગાયકનો મૂડ પણ એન્હાન્સ થતો ગાવાનો. સંગીતનું અથવા ગીતનું હાર્દ સચવાતું. જ્યારે હવે આ નવી ટેકનોલોજીના ટ્રેક રેકોર્ડિંગને કારણે દરેક કલાકાર પોતાની સગવડ અને સમય પ્રમાણે પોતાના ટ્રેકમાં ગાય કે વગાડી લે અને પાછળથી બધું મિક્સિંગ થઈ શકે. સમય પણ બચે અને કદાચ કોસ્ટિંગ પણ સરળ રહે. એટલે આ ફેરફારને લીધે ફાયદા અને ગેરફાયદા બંને થયા એવું હું માનું છું. તેવી જ રીતે આજના યુવા ગાયકોને માટે આપણા માધ્યમો, ખાસ કરીને ટેલિવિઝન ઉપર આજે જે રિયાલિટી શો થાય છે એમાં આપણા સંગીતકારોને, આપણા યુવા ગાયકોને જે રીતે પ્લેટફોર્મ મળે છે એ કદાચ તમે જે સમયમાં યુવા ગાયિકા હશો ત્યારે નહોતું. આ પ્રકારના રિયાલિટી શોઝ આજના યુવા ગાયકો માટે કેટલી હદે એમને મદદ કરે છે? ટેલેન્ટ તો ખૂબ છે ભારતમાં, એ આગળ પણ આવે છે આ રિયાલિટી શોના દ્વારા. એની પાછળનો બધો પોલિટિક્સ અથવા તો એની સ્ટોરી સાંભળીએ ને તો આપણને એમ લાગે કે, કારણ કે તમે જુઓ ટેલેન્ટ કેટલી બધી આવે છે અને કેટલા વેલ ઇક્વિપ્ડ છે આ છોકરાઓ બધા. પણ પછી શું, વોટ નેક્સ્ટ? એમાંથી કેટલા ટકા અથવા તો કેટલા છોકરાઓ સાચી સેવા કરે છે સંગીતની, એ પ્રશ્નાર્થ છે મોટો. અને બધું છે ને આ ગાયકો પાસે સ્ટેજ પરફોર્મન્સને વધારે મહત્વ આપતા હોય છે આ રિયાલિટી શોઝ. ગાવાનું તો છે જ, પણ ગાવા સાથે હાઉ ટુ પરફોર્મ એને વધારે મહત્વ આપતા હોય છે. એટલે જાત જમાળ એનાથી છોકરાઓ અંજાઈને ભાગ પરફોર્મ તો કરતા હોય છે, ભાગ પણ લેતા હોય છે. પણ મેં કહ્યું એમ કે એનું પછીનું ભવિષ્ય શું છે એ હજુ સુધી એ પ્રશ્ન જ રહ્યો છે, એવું મારું માનવું છે. જો તમારી પોતાની વાત કરીએ તો રાજભાઈ સાથે સંગ ન થયો હોત તો તમે ગાયિકા બન્યા હોત? રાજભાઈના સાથે એટલે સંગ થયા પહેલા પણ હું ગાતી તો હતી, પણ સંગીતને સમજીને ગાતા શીખી રાજભાઈની સંગત પછી જ. મારો અવાજ છે ને મોટો અને મને ફેંકીને ગાવાની ટેવ. અવાજને જુદી જુદી રીતે ગીતોમાં એપ્લાય કેવી રીતે કરવો, ગીતના શબ્દોને સમજીને સ્વર રચનાને કેવી રીતે ન્યાય આપવો, આવી બધી નાની મોટી સમજ તો મને રાજભાઈ પાસેથી જ મળી. કાવ્ય સંગીતની આજ અને આવતીકાલ વિશે મારે તમારા વિચાર જાણવા છે. આજે ભાષાના અનેક પ્રશ્નો ઉભા થાય છે. આપણી ભાષાને ઘસારો પહોંચી રહ્યો છે, વાચકો ઓછા છે, કાવ્યના ભાવકો, કવિતાના ભાવકો ઓછા થઈ રહ્યા છે, ભાષામાં લોકોને રસ ઓછો થઈ રહ્યો છે. એવા સમયમાં આપણું કાવ્ય સંગીત નું ભાવિ કેવું છે? મારા મતે તો કાવ્ય સંગીતની આજ અને આવતીકાલ એ બંને વિશે હું ખૂબ જ આશાવાદી છું. તમારી વાત સાચી છે કે છોકરાઓને ગુજરાતીનો સંગ ઓછો છે, એટલે આજે એવું પણ કહેવાય છે કે સુગમ સંગીતના એટલે કે કાવ્ય સંગીતના કાર્યક્રમોમાં મોટા ભાગના શ્રોતાઓ
સફેદ વાળવાળા જ હોય છે, એટલે કે યુવાનો એમાં રસ ઓછો લે છે. વાત તો સાચી જ છે. હું તો આપણા ગુજરાતી કાવ્ય સંગીતની આજ અને આવતીકાલ વિશે ખૂબ જ આશાવાદી છું. આજનો કાવ્ય સંગીતનો કલાકાર કદાચ અમારા જમાના કરતાં વધુ જાગૃત અને સજ્જ છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે ઘણા બધા કલાકારોએ સંગીતને પોતાની આજીવિકાનું સાધન તરીકે અપનાવ્યું છે અને બધું જ કામ કમર્શિયલી થાય છે. ઘણા બધા કલાકારો, એટલે હરીફાઈનું તત્વ જાણે અજાણે આવી જ જાય. એટલે વન હેઝ ટુ પ્રૂવ વન સેલ્ફ એન્ડ બી મોર ઇક્વિપ્ડ એવું લાગે. બીજું કે પહેલા કરતાં શ્રોતાઓનો એક્સપોઝર પણ વધ્યું છે, એટલે એમની માંગને સંતોષવા માટે પણ સજ્જ રહેવું જ પડે. આજના યુવા ગાયકો અને ગાયિકાઓને તમારો શું સંદેશ હોય વિભાબેન, એક અનુભવી સંગીતજ્ઞ અને ગાયિકા તરીકે? ખબર નથી કે યુવાઓને સંદેશ આપવાની મારી કેટલી લાયકાત છે, પણ મારી એજ વાઇઝ સિનિયોરિટીને ધ્યાનમાં રાખીને એક બે સૂચનો ચોક્કસ કરીશ. પહેલું તો મહેનતનો કોઈ પર્યાય નથી, એટલે સાચી દિશામાં અને યોગ્ય મેન્ટર પાસે તાલીમ લઈ મહેનત તો કરવી જ પડે, કરવી જ જોઈએ. બીજું, કાવ્ય સંગીતમાં કાવ્ય અને સંગીતનું સરખું મહત્વ. કવિતાને સમજીને ગાયન થાય તો જ શબ્દનો ભાવ શ્રોતા સુધી પહોંચે, જે ખૂબ જરૂરી છે કાવ્ય ગાનમાં, કાવ્ય સંગીતમાં. એ જ રીતે કાવ્ય સંગીતના ગાયનમાં શાસ્ત્રીય સંગીતની વ્યવસ્થિત તાલીમ લેવી જરૂરી છે. જો કે એ સાથે એક લાલ બત્તી પણ ચોક્કસ ભરીશ કે કાવ્ય સંગીતના ગાયનના શાસ્ત્રીય સંગીતનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ જોવાની જવાબદારી પણ ગાયકની જ છે. આજની આ મુલાકાત, આ વાર્તાલાપ, આ સંવાદનું સમાપન જો તમારા ગાયન વિના કરીએ તો આજનો સંવાદ અધૂરો કહેવાય વિભાબેન. એટલે આ મુલાકાતનું સમાપન તમારા કંઠે ગવાયેલા તમારા કોઈક પ્રિય ગીતથી કરીએ. દિલમાં કોઈ યાદ ના પગલા રહી ગયા, દિલમાં કોઈ યાદ ના પગલા રહી ગયા, જા કર ઉડી ગયો રે ડાઘા રહી ગયા, દિલમાં કોઈ યાદ ના પગલા રહી ગયા, એને માયા છતાંય કોઈ વાત ના થઈ, એને માયા છતાંય કોઈ વાત ના થઈ, ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા, જા કર ઉડી ગયું અને ડાઘા રહી ગયા, દિલમાં કોઈ
આરાધના પગના રહી ગયા. અરે વાહ વાહ, ખૂબ ખૂબ આભાર. વિભાબેન, ગુજરાતી સંગીતને તમે કરેલા પ્રદાનથી સંગીત જગત રડિયાત અને રળિયામણું છે અને રહેશે. તમારી સાથેનો આ સંવાદ મને લાગે છે અનેક ગાયકો અને ભાવકો માટે પ્રેરક બની રહેશે, એનો મને વિશ્વાસ છે. અને એ રીતે આજના સંવાદને હું સાર્થક ગણું છું. તમને સૌ શ્રોતાઓ વતી નતમસ્તક વંદન કરું છું અને આજે સમય કાઢીને મારી સાથે આટલો વાર્તાલાપ કર્યો તે માટે ખૂબ આભાર માનું છું. નમસ્તે આરાધનાબેન, હરિ ઓમ. તમારા સૌ શ્રોતાઓને મારા પણ પ્રણામ.